વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આગની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જે સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યું છે। ખાસ કરીને ગોડાઉનોમાં ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાના કારણે મોટી દુર્ઘટનાનું જોખમ વધ્યું છે। ત્યારે વડોદરાના દશરથ વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં લાગેલ ભીષણ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે। દશરથના ઇન્દિરાનગર રોડ ઉપર આવેલ ખુલ્લા ગોડાઉનમાં વિદેશી પાર્સલ માટે ઉપયોગમાં લેવાતો લાકડાનો મોટો જથ્થો સંગ્રહિત કરેલ હતો। ગઈ રાત્રે અચાનક આગ લાગતા જોતજોતામાં આગની જ્વાળાઓએ સમગ્ર ગોડાઉનને ઘેરી લીધું હતું। આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં પાર્ક કરાયેલા એક ટેમ્પો ઉપર તેની ચપેટમાં આવી ગયો હતો। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની 2 ટીમો તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી હતી અને સતત 5 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો। ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે પોલીસે પણ સ્થળ ઉપર પહોંચીને આગ લાગવાના કારણોની પ્રાથમિક તપાસ શરૂ કરી છે। તાજેતરમાં વડોદરા શહેર અને આસપાસના વિસ્તારોમાં આગની ઘટનાઓમાં વધારો ચિંતાજનક રીતે વધી રહ્યો છે। ખાસ કરીને ગોડાઉન, ઔદ્યોગિક એકમો અને જ્વલનશીલ સામગ્રીના સંગ્રહ સ્થળોએ ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન કરવું સમયની માંગ બની છે। સમયસર ફાયર ઓડિટ, આગ નિવારણના સાધનો કાર્યરત રાખવા અને બેદરકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તો આવી દુર્ઘટનાઓને ઘણી હદ સુધી અટકાવી શકાય છે।